students, hope you all are doing well. See, previously આપણે ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટની અંદર પ્લાનિંગ ડિસ્કસ કરતા હતા, બરાબર, જેમાં આપણે જોયેલું કે ભાઈ પ્લાનિંગની ડેફિનેશન્સ આપેલી, જેમાં અલગ અલગ ઇકોનોમિસ્ટ લોકોએ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેશન આપી કે કોને આયોજન કેવું. દેન આફ્ટર આપણે ડિસ્કસ કરતા હતા કે પ્લાનિંગ અને પ્લાન કોને કહેવાય, આયોજન શું છે અને યોજનાઓ શું છે, બહુ આથી ડિફરન્ટ વન. ફાઇન, એ વસ્તુ પણ આપણે જોઈ લીધી. કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરતા હતા, એમાં કહેવા એવું માંગે છે કે પ્લાનિંગ જે છે ગોલ ઓરિએન્ટેડ છે, ફ્યુચર ઓરિએન્ટેડ, કન્ટિન્યુઅસ એક્ટિવિટી, એવી ઘણી બધી વસ્તુ આપણે જોઈએ કે ભાઈ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયની લિંકેજીસ છે. ફાઇન, દેન તમને એવું પણ કીધું કે ભાઈ પ્રાઇમરી વેની અંદર પ્લાનિંગને જે છે એ ટ્રીટ કરવામાં આવે છે. પરવેસિવનેસ જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ જોઈએ, ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ એટલે કે સંકલિત પ્રોસેસ જોઈએ, બરાબર, પ્રક્રિયા. દેન આપણે જોયું કે ભાઈ એ ડિરેક્શનની સેન્સ પ્રોવાઈડ કરે છે અને એફિશિયન્સી પણ જનરેટ કરે છે બિઝનેસની અંદર. આવી વસ્તુઓ જોઈએ. હવે આપણને આઈડિયા તો હોવો જોઈએ કે પ્લાનિંગની પ્રોસેસ શું છે, શું પ્રક્રિયા છે આયોજનની, બરાબર. તો લેટ અસ ડિસ્કસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ. આવું તમે ક્યારેય પહેલાં સ્ટડી કરેલું નથી. સી, આ તમારે પ્રીવિયસલી તમે જે જોયેલા હતા ને, જે કાંઈ પણ આયોજનની પ્રોસેસ કે પ્રક્રિયા જોયેલી હતી ને એના કરતાં અલગ વસ્તુ છે. કહેવાનો મતલબ એવો છે કે એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ આ વાતાવરણ નહીં તો શું, તો કે એનાલિસિસ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. કારણ કે એન્વાયરમેન્ટ તો ઘણા ટાઈપના હોય છે, બિઝનેસ એન્વાયરમેન્ટ હોય, નેચરલ એન્વાયરમેન્ટ હોય, બરાબર ને. તો એન્વાયરમેન્ટ જે છે એ પર્ટિક્યુલર નેચરલ નહીં, બટ કેવું એન્વાયરમેન્ટ, તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ. હવે તમને એક વસ્તુ કહે કે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર છે ને કેટલી બધી વસ્તુઓ એકસાથે જોડાયેલી હોય, એમાં ઇન્ટરનલી આપણને અમુક વસ્તુઓ જે છે એ અફેક્ટ કરતી હોય અને એક્સટર્નલી પણ અફેક્ટ કરે છે. જેમ કે ઇન્ટરનલી એમ્પ્લોઈઝ લોકોનું એટીટ્યૂડ, તમારા ડિસિઝન મેકિંગ, તમારી જેટલી પણ ફોર્મ્યુલેટ કરેલી પોલિસીસ, બિઝનેસ પોલિસીસ. એક્સટર્નલની અંદર ગવર્મેન્ટલ પોલિસીસ, કસ્ટમર્સ લોકો, કોમ્પિટિટર્સ લોકો, સપ્લાયર્સ લોકો, કોમન પબ્લિક વિચ આરન્ટ યોર કસ્ટમર્સ, જે તમારા કસ્ટમર્સ નથી. આ તમામ લોકો જે છે એના સાઈડથી તમને અફેક્ટ કરતો હોય, તમારા બિઝનેસને એ લોકો અફેક્ટ કરતા હોય, એમની એક્ટિવિટીઝ અફેક્ટ કરતી એટલે તમારા બિઝનેસના ધોકાધલ વર્ગ ના લે. બટ શું, તો કે તમારા બિઝનેસ એન્વાયરમેન્ટને એ લોકો પરચેસ ઓછું કરીને કે પરચેસ વધારે કરીને, ગવર્મેન્ટ પોતાની પોલિસીસ ચેન્જ કરીને કે પછી સપ્લાયર જે છે એ તમને માલ મોડો પહોંચાડે છે. તો આ બધી વસ્તુ જે છે તમારા બિઝનેસ એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે. તો પ્લાનિંગ પ્રોસેસની અંદર પહેલી વસ્તુ તો એ છે કે તમે એનાલાઇઝ કરો એન્વાયરમેન્ટને, બિઝનેસ એન્વાયરમેન્ટને એનાલાઇઝ કરો અને જુઓ કે કહેવા શું માંગે છે તમારું બિઝનેસ એન્વાયરમેન્ટ. તાત્પર્ય એ છે કહેવાનું કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ મોસ્ટ અફેક્ટિંગ થિંગ્સ છે, એમાં જ તમે ઓપરેટ થાવ છો. અને તમને ખબર હોય કે ભાઈ આગળના ટાઈમ પિરિયડની અંદર જે કાંઈ પણ ગવર્મેન્ટ જે છે એ પોલિસીસ ચેન્જ કરશે, ઓર એલ્સ ગવર્મેન્ટ કોઈ એવી વસ્તુ પર ફોકસ કરવાની છે કે જેના લીધે તમને અફેક્ટ થાય છે, તમારે એ અકોર્ડિંગ ટુ પ્લાન કરવું પડે. ગવર્મેન્ટ એવા કોઈ સ્ટેપ્સ લેવાની હોય તો તમારે એના અકોર્ડિંગ ટુ પ્લાનિંગ કરવું પડે. એન્ડ દેટ્સ રિયલી નીડેડ. એ વસ્તુ બહુ નીડેડ છે. નેક્સ્ટ તમને કીધું સેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સ સેટ કેવી રીતે કરવા, તો કે ભાઈ પ્લાનિંગની અંદર બીજો પોઈન્ટ એવો છે કે તમે આ એન્વાયરમેન્ટ તમે જોઈ લીધું, હવે તમને આઈડિયા આવી ગયો કે આટલી વસ્તુ, આટલી લિસ્ટેડ આઉટ વસ્તુ જે છે આપણને અફેક્ટ કરવાની છે. તો કે હા, જેમાં ગવર્મેન્ટ પોલિસી, સપ્લાયરનો એટીટ્યૂડ અને કસ્ટમર્સનો એટીટ્યૂડ, આ ત્રણ વસ્તુ આપણને અફેક્ટ કરે છે. તો સેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ્સ, એના પ્રમાણે આપણે આપણા ઓબ્જેક્ટિવ્સને સેટ કરશું. કેવી રીતે, તો સી, ઘણી વખત છે ને આપણે ઓબ્જેક્ટિવ્સ એમને ઘણી વખત કોઈ કે મૂકી દીધા પછી અચીવ ના થાય, તો આપણે અમુક રિયલિસ્ટિક ઓબ્જેક્ટિવ જે છે એ કરીએ કે જેમાં ગવર્મેન્ટની પોલિસી આપણને અફેક્ટ ના કરે, ના તો સપ્લાયર વહેલો મોડો માલ પહોંચાડે છે તો આપણને અફેક્ટ થાય, અને ના તો કસ્ટમર્સ આપણામાંથી બીજા કોઈની અંદર સ્વિચ ઓવર થાય. તો હવે પ્લાનિંગ તમારે છે ને એના અકોર્ડિંગ ટુ જ મેઇનલી કરવાનું હોય. તો ઓબ્જેક્ટિવ્સ એવા સેટ કરો કે જેમાં તમે એમ કહી શકો કે ભાઈ કસ્ટમર્સ લોકોને આટલી લિસ્ટેડ વસ્તુ છે, લિસ્ટેડ ક્વોલિટીઝવાળી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, ગવર્મેન્ટને આ ટર્મ્સની અંદર ટ્રીટ કરવામાં આવશે.
એ વસ્તુ જોઈ લો. એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે હવે આગળના ટાઈમ પીરિયડમાં શું થવાનું છે. યસ ઓર ફાઇન. સો એ પ્રમાણે તમે જે છે તમારા ઓબ્જેક્ટિવ્સને રાખો. બીજી એક વસ્તુ, બિઝનેસ છે ને એને રિયલિસ્ટિક ઓબ્જેક્ટિવ્સ રાખવો છે. ઘણી વખત છે ને બિઝનેસના પ્લાનિંગ ફેલ શું કામ થાય? કારણ કે એ લોકો બહુ અનરિયલિસ્ટિક ઓબ્જેક્ટિવ ઉપર ફોકસ કરતા હોય. જેમ કે એમ કહી દઈએ કે ભાઈ આટલા ટાઈમ પીરિયડ પછી છે ને, એટલે ટૂંકમાં એમ કહી દઈએ કે ભાઈ આ ટાઈમ પીરિયડ પછી છે ને હું આટલું અચીવ કરી લઈશ. પણ તમે સિચ્યુએશન તો જુઓ, તમારા બિઝનેસને અફેક્ટ કરતા ફેક્ટર્સ જુઓ, ઇન્ટરનલ ફેક્ટર્સ, એક્સટર્નલ ફેક્ટર્સ જુઓ. તો એના પછી તમે ઓબ્જેક્ટિવ્સને મૂકો, કાંઈ વાંધો નહીં. પછી અચીવ થાય છે કે નથી થતા એ જોઈ લો. બરાબર. સો એ બી એક વસ્તુ છે કે થોડાક રિયલિસ્ટિક ગોલ્સ જે છે એ મૂકવા જોઈએ. નેક્સ્ટ તમને આપ્યું છે કે ડિટરમાઇન અલ્ટરનેટિવ પ્લાન્સ. તમે ડિટરમાઇન કરો છો અમુક અલ્ટરનેટિવ પ્લાન્સને. શું કામ અલ્ટરનેટિવ પ્લાન્સ બનાવવાના હોય? મેં તમને આને પહેલાં પણ કીધું કે કોઈ બિઝનેસ છે ને એક જ એવો પ્લાન ન બનાવે. કારણ કે એમ ખબર હોય કે આગળ જતાં કન્સિક્વન્સીસ ફેસ કરવાના આવે, આપણે ત્યાં સ્ટોપ કરી અને બીજો કોઈ અલ્ટરનેટિવ પ્લાન છે એને એક્ઝિક્યુટ કરી શકીએ. સો આપણે છે ને ડિટરમાઇન કરવા આપણે અમુક અલ્ટરનેટિવ પ્લાન્સ. લોકો ભલે એમ કે પ્લાન એ ન ચાલે તો પ્લાન બી, પણ મારું કહેવું એવું છે કે એ પ્લાન જ એવો બનાવો કે તમારે બી પ્લાનની જરૂરિયાત ના પડે. બનાવવાના તો A, B, C, D, E બધા પ્લાન હોય. ખબર નહીં લોકો શું કામ એ પ્લાન અને બી પ્લાનને જ કન્સિડર કરે છે. યુ કેન મેક 26 પ્લાન બીકોઝ વી હેવ 26 આલ્ફાબેટ્સ ઇન ABCD. બરાબર ને? જેટલા આલ્ફાબેટ્સ છે એટલા પ્લાન બનાવો ને, A to Z સુધીનો. શું વાંધો છે? એનાથી એવું સાબિત નથી થઈ જતું કે તમે ફેલિયર છો, કે તમે ફેલ થાવ છો. કારણ કે દરેક વખતે દરેક લોકોને અલગ અલગ રીતે વસ્તુઓ જે છે ને એ અફેક્ટ કરતી હોય. તમારા ભાઈબંધને કોઈ બીજો પ્રોબ્લેમ, તમને કોઈ બીજો પ્રોબ્લેમ છે. કેમ કે બધા લોકો તો એવા ના હોય ને કે જે પ્રોબ્લેમ હેન્ડલિંગની અંદર સારા હોય. એના માટે તમારે પ્લાનિંગ્સ બનાવવા જ પડે. અને અલ્ટરનેટિવ પ્લાન બનાવવાનું બીજો એક બેનિફિટ તમને એ મળે કે ક્યારેક કોઈ પ્લાન, ક્યારેકની વાત કરું છું, મોરો સક્સેસફુલ જ જાય, ક્યારેક કોઈ પ્લાન સક્સેસફુલ નથી જતો, તો તમે બીજો પ્લાન મૂકો ને તો એ બીજો પ્લાન સક્સેસફુલ જાય તો તમને આઈડિયા આવી જાય કે આ પ્લાન સક્સેસફુલ જઈ શકે એમ છે. પણ જ્યાં સુધી એક્ઝિક્યુશન નથી થતું ત્યાં સુધી કાંઈ વસ્તુને તમે આધાર ન બનાવી શકો. કોઈ પણ વસ્તુને તમે આધાર ન બનાવી શકો. ફાઇન. સો ડિટરમાઇન અલ્ટરનેટિવ પ્લાન. પહેલાં તમારે એનાલિસિસ કરવાનું છે, અમુક રિયલિસ્ટિક ગોલ્સ જે છે ને મૂકવાના છે, અને પછી અલ્ટરનેટિવ પ્લાન્સ બનાવવાના છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇવેલ્યુએશન ઓફ ધી અલ્ટરનેટિવ પ્લાન્સ. એક વખત અલ્ટરનેટિવ પ્લાન્સને ઇવેલ્યુએટ કરી લેવા. ઇવેલ્યુએટ એટલે એવું નથી કે બધાને તમે માની લો કે બધી વસ્તુને તમે એકસાથે મૂકા પછી ઇવેલ્યુએટ કરી શકો. ના, તમે એને અફેક્ટ કરતા પરિબળોને જોઈ શકો છો. એન્ડ ધેન આફ્ટર યુ કેન ઇવેલ્યુએટ યોર પ્લાન્સ. ફાઇન. એ વસ્તુ પછી તમે ઇવેલ્યુએટ કરી લો, તમે એને જોઈ લો, એક વખત તપાસી લો કે આપણે કરેલા પ્લાન સાચા છે કે નહીં, સારા છે કે નહીં. બરાબર. પ્લાન સાચા છે, સારા છે, બધા વસ્તુ જે છે એ માની લો કે બિઝનેસના અને ઇન્ડસ્ટ્રીના અને કન્ટ્રીના ફેવરમાં છે, દેન ગો ફોર ધોઝ પ્લાન્સ. તો પછી એ પ્લાન માટે જાઓ અને આગળ વધો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે સિલેક્શન ઓફ ધી બેસ્ટ પ્લાન. લાઈફની અંદર છે ને આ વસ્તુ આપણને બહુ નડતી હોય છે. કારણ કે આપણને એવું લાગતું કે બધી વસ્તુ બેસ્ટ છે. વિચ પ્લાન ટુ ચૂઝ, કયા પ્લાનને ચૂઝ કરો. પછી એક વખત પ્લાન ચૂઝ કર્યા પછી ને આપણને તો એવું જ ફીલ થાય કે ઓલો પ્લાન ચૂઝ કર્યો તો આના કરતાં સારું. બટ દરેક વખતે એવું નથી હોતું. નો ડાઉટ આપણને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ દરેક વખતે ફીલ થતી હોય. કારણ કે ખબર છે કે બધા પ્લાન આપણે જે બનાવ્યા છે બેસ્ટ છે, અને એમાંથી બી એક એવું અલ્ટરનેટિવ ચૂઝ કરવાનું છે કે જે આપણને આપણા ગોલ સુધી પહોંચાડી શકે. બરાબર. નો ડાઉટ દરેક, પાછું બીજી એક વસ્તુ એ છે કન્ફ્યુઝન ક્રિએટ થાય કે દરેક પ્લાન એવા જ હોય છે કે જે આપણને ગોલ સુધી પહોંચાડતા હોય. જોવાનું આપણે એ હોય છે કે કયો પ્લાન આપણને સારી રીતે અને ઓછા ટાઈમ પીરિયડની અંદરને ઇફેક્ટિવલી ગોલ સુધી પહોંચાડી શકે છે. બરાબર. પ્લાનિંગ તો બધા પાસે હોય છે, બધા લોકો પ્લાન કરતા જ હોય છે કોઈ બી વસ્તુ માટે. લાઈફ ઇવેન્ટ માટે કરો છો ઓર એલ્સ બિઝનેસ માટે કરો છો. તો અહીંયા તમે જેટલા પણ અલ્ટરનેટિવ પ્લાન્સ બનાવ્યા છે ને એમાંથી બેસ્ટ પ્લાન તમારે એ ચૂઝ કરવાનો છે કે જેમાં તમે ઓછા ટાઈમ પીરિયડની અંદર, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કે 1-2 દિવસ,
કારણ કે પ્લાનિંગ 1-2 દિવસનું ક્યાંય હોતું જ નથી, બરાબર. સો ઓછા ટાઈમ પીરિયડની અંદર કમ્પેરેટિવલી બીજા અલ્ટરનેટિવ કરતાં ઓછા ટાઈમ પીરિયડમાં અને ઇફેક્ટિવલી વિથ ઇકોનોમિકલી અમુક ઇકોનોમિકલી જે રિસોર્સિસ છે એને તમે યુઝ કરીને એ પ્લાનને અચીવ કરી શકો. કારણ કે ઓછા ટાઈમ પીરિયડમાં પછી બહુ મોંઘો પ્લાન હોય તો તમને ન પોસાય. દરેક બિઝનેસની વસ્તુ પરવડે નહીં, કારણ કે એક વસ્તુ તમે સમજી લો, પ્લાનિંગની અંદર તમે રિસોર્સિસને નાખો છો ને રિસોર્સિસ મફત ન આવે ક્યાંય. ફાઇન. સો એવો એક બેસ્ટ પ્લાન ચૂઝ કરવાનો છે ઇન ધેટ પાર્ટ. આ સ્ટેપની અંદર એવો એક બેસ્ટ પ્લાન ચૂઝ કરી લો કે જેનાથી તમે પર્ટિક્યુલર મેનરની અંદર જે તમારા ગોલ્સ છે એને ઇફેક્ટિવલી અચીવ કરી શકો. ફાઇન. એને ઇફેક્ટિવલી અચીવ કર્યા પછી તમને આઈડિયા આવી જશે કે ના, ચૂઝ એન અલ્ટરનેટિવ વોઝ ધ બેસ્ટ. નેક્સ્ટ તમે કહે છે ફોર્મ્યુલેશન ઓફ ડેરિવેટિવ પ્લાન્સ. તમે આવો શબ્દ ક્યાંય સાંભળો નથી, બરાબર. તો ચલો એના ઉપર ડિસ્કશન કરીએ. થોડું સી, દરેક કંપની છે ને એ મોનોલેસ છે ને ચેલેન્જીસ ફેસ કરતી હોય. આ વસ્તુ તમે ક્યારેય સાંભળી નથી, બટ તમને થોડીક જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને એક વસ્તુ કીધું કે દરેક બિઝનેસની અંદર SWOT હોય, SWOT. અને દરેક બિઝનેસને SWOT એનાલિસિસ કર્યા પછી જ આવા અલ્ટરનેટિવ પ્લાન બનાવતું હોય. તમને એમને મેડમ SWOT એનાલિસિસ એટલે શું? SWOT એનાલિસિસ એટલે શું? તો કે સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ. દરેક બિઝનેસની અંદર આ 4 વસ્તુ હોય. તો સી, દરેક બિઝનેસ જે છે ને એને અમુક આ SWOT એલિમેન્ટ અફેક્ટ કરતા હોય. કેવી રીતે? કે ભાઈ દરેક બિઝનેસની સ્ટ્રેન્થ હોય, વીકનેસીસ હોય, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ હોય. ઇન ધેટ કેસ બિઝનેસીસ લોકો જે છે એ અમુક વસ્તુ ફેસ કરતા હોય. તમને એમને સ્ટ્રેન્થ એટલે એ વસ્તુ કે જે બિઝનેસને બીજા કરતાં અલગ બનાવે છે, એની તાકાત, કે જે તમારા બિઝનેસની અંદર અલગ એલિમેન્ટ છે. વીકનેસ એટલે કે તમારા બિઝનેસનો બીજા કરતાં વીકર પાર્ટ. ધેન કમ્સ ટુ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તમે માર્કેટની અંદર આગળ કેટલું ડાયવર્સિફાઈડ થઈ શકો છો ઓર એક્સપાન્ડ થઈ શકો છો. દેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર ઓપોર્ચ્યુનિટીઝ. એન્ડ ધેન કમ્સ ટુ થ્રેટ્સ. થ્રેટ્સ એટલે કોમ્પિટિશન. કોમ્પિટિશનના સેન્સમાં એવું હોય કે તમને તમારો ધંધો 20 વર્ષની અંદર તમને 2 વર્ષના ધંધાવાળે જે છે એ કમ્પીટ કરતો હોય તમારી સાથે, અને 30 વર્ષના 35 વર્ષના ધંધાવાળે તમારી સાથે કમ્પીટ કરતો હોય. આ કેસમાં દરેક જગ્યાએથી તમારા માટે થ્રેટ ઉત્પન્ન થતી હોય, અને દરેક બિઝનેસના અમુક થ્રેટ્સ હોય જ. ફાઇન. સો એના અકોર્ડિંગ ટુ તમારે છે ને અમુક ડેરિવેટિવ પ્લાન બનાવવાનો. ડેરિવેટિવ એટલે વ્યુત્પન્ન. ડેરિવેટિવનું ગુજરાતી થાય વ્યુત્પન્ન. વ્યુત્પન્ન એટલે અમુક એવી વસ્તુ કે જે મૂળમાંથી નીકળેલી હોય. તો અમુક તમારે છે ને એવા પ્લાન બનાવવા પડે કે જે તમારા મૂળ, તમારા રૂટ્સ, તમારા બિઝનેસને અલગ બનાવે. તો એવા પ્લાન, એવા ડેરિવેટિવ પ્લાન્સ બનાવવાના છે કે જે તમારા મૂડને સ્ટ્રોંગ કરે, તમારા બિઝનેસને સ્ટ્રોંગ બનાવે. એટલે ફોકસ એના ઉપર કરવાનું, તો કે સ્ટ્રેન્થ ઉપર વધારે પડતો ફોકસ કરવાનું છે. જેટલું વધારે ફોકસ રહેશે ને તમારા સ્ટ્રેન્થ ઉપર, એટલો જ વધારે તમને ફાયદો થશે. કારણ કે તમારા ડેરિવેટિવ પ્લાન્સ જે છે ને, તમારા વ્યુત્પન્ન રીતે બનાવેલા પ્લાન્સ, એ જ તમને આગળ જઈ અને તમારા બિઝનેસને એક ઊંચા લેવલ ઉપર, એક મલ્ટીનેશનલ કંપની તરીકે જે છે એ બનાવી શકશે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ડેરિવેટિવ પ્લાન. જેને તમે વ્યુત્પન્ન યોજનાઓ કહો છો, અથવા તો જેને તમે મૂળમાંથી નીકળેલી યોજનાઓ કહો છો. ફાઇન. સો એના વિશે તમને ખાલી એટલું જ કીધું છે કે મૂળમાં જે કાંઈ પણ તમારા વસ્તુ છે એને રિલેટેડ પ્લાન્સ બનાવો, જેથી કરીને તમે ઇમ્પ્રુવાઇઝ થઈ શકો. ફાઇન. સો આ સ્ટેપની અંદર આપણે છે ને અમુક આપણા રૂટ્સને રિલેટેડ પ્લાન્સ બનાવશું કે જે આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ. ફાઇન. એસ્ટાબ્લિશિંગ ધ સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ. ભાઈ છે ને આપણે અમુક સિક્વન્સ જે છે એક્ટિવિટીની એ એસ્ટાબ્લિશ કરવાની હોય આ લેવલ. સિક્વન્સ એટલે કેવી વસ્તુ? તો કે ભાઈ માની લો કે તમારા બિઝનેસની અંદર તમારે તમારા નાના એમ્પ્લોઈઝ જે છે એની પાસેથી વસ્તુઓ કરાવડાવવાની છે, લોઅર લેવલના એમ્પ્લોઈઝ પાસેથી, એટલે કે લેબર્સ લોકો પાસેથી, સુપરવાઇઝર, ફોરમેન પાસેથી તમારે અમુક કામ કઢાવડાવવાનું છે. તો એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ફોર્મ્યુલેટ સમ એક્ટિવિટીઝ. હવે માની લો કે મારે જે છે એ લોકોને અમુક વેઝની અંદર કામ કરાવડાવવું છે. સો ફોર દેટ આઈ હેવ ટુ ગીવ ધેમ સમ ઓફ ધી અધર રિસોર્સિસ, સમ ઓફ ધી એડવાઇસ. એને કહેવું પડે, એને સૂચનાઈ આપવી પડે, એને ક્યારેક બની શકે કે મારે ખીજાવવું પણ પડે. તો એ ટાઈમ પીરિયડમાં તમારે અમુક એક્ટિવિટીઝની સિક્વન્સ બનાવી લેવાની. જેનાથી એક્ટિવિટી સિક્વન્સમાં ચાલે ને તો તમને
ટાઈમ જે છે એ તમારો ઓછો વેસ્ટ થાય. જેટલો તમારો ઓછો ટાઈમ બગડશે ને એટલો જ તમે માર્કેટની અંદર ઇઝીલી પહોંચી શકશો. એમાં રાઈટ ઓર નોટ? તો ઓછો ટાઈમ વેસ્ટ થાય ને એ પ્રમાણે તમારે કરવું પડે. સો એ વસ્તુ કરવાની વાત કીધી છે કે ભાઈ એક સિક્વન્સમાં ગોઠવી દો. પહેલાં હું ઓર્ગેનાઇઝિંગ કરીશ, સ્ટાફિંગ થઈ ગયું, પછી ઓર્ગેનાઇઝિંગ કરું છું, દરેક રિસોર્સિસને ઓર્ગેનાઇઝ કરું છું, લોકોને એની રિસ્પોન્સિબિલિટીઝ મેં આપી દીધી, ડેલિગેશન પણ આપી દીધું, ડેલિગેટ પણ કરી દીધું રિસ્પોન્સિબિલિટીની, ઓથોરિટીઝની. એ વસ્તુ કર્યા પછી હવે મારે કરવાનું શું છે તો કે ખાલી બજેટિંગ અને કંટ્રોલિંગનું ફંક્શન જે છે પરફોર્મ કરવાનું છે. એન્ડ ઇન દેટ કેસ મેં આ એક્ટિવિટીની સિક્વન્સની અંદર ફોર્મ્યુલેટ કરી દીધી. દેટ્સ ઇટ. ફાઇન. સો આ વસ્તુની એક વાત કરવાની છે ભાઈ એને સિક્વન્સમાં તમે મૂકી દો તો ઓટોમેટિકલી તમારી બધી વસ્તુઓ અલાઇન થઈ જશે ઉપર બનાવીને. એન્ડ લાસ્ટ તમને કે છે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ રિવ્યૂ. દરેક વસ્તુને તમે અહીંયા સુધી બનાવી લીધી. નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ એક્ટિવિટીઝ. પ્લાનિંગ કર્યા પછી તમે દરેક જગ્યાએ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. કેવી રીતે? વેધર ઇટ ઇઝ ધી પર્ટિક્યુલરલી વેધર ઇટ ઇઝ યોર ઓર્ગેનાઇઝિંગ પાર્ટ ઓર યોર સ્ટાફિંગ પાર્ટ ઓર યોર ડિરેક્ટિંગ પાર્ટ ઓર ડેલિગેટિંગ પાર્ટ. દરેક જગ્યાએ તમારે તમારા પ્લાનિંગને તમારી યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. એટ લાસ્ટ એને રિવ્યૂ કરવી પડે. કારણ કે રિવ્યૂ કર્યા પછી જ તમને એકચ્યુઅલ આઈડિયા આવે હાઉ ફ્રૂટફુલ થિંગ્સ આર ગોઈંગ, હાઉ ફ્રૂટફુલ થિંગ્સ આરન્ટ ગોઈંગ. બરાબર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રોસેસ ઓર સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ. નાઉ વી આર ડિસ્કસિંગ ધી પ્લાનિંગ પ્રિમાઇસીસ. હવે આપણે છે ને પ્લાનિંગ પ્રિમાઇસીસ ડિસ્કસ કરીએ. તમે અત્યાર સુધી ક્યારેય પણ આ વસ્તુ જોઈ નથી. પ્લાનિંગ પ્રિમાઇસીસ તમે ક્યારેય પણ જોયેલું નથી, ક્યાંય આવ્યું નથી તમને. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર ઇકોનોમિક્સ એક પણ જગ્યાએ નહીં. બરાબર? સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે પ્લાનિંગ ઇઝ અંડરટેકન અંડર સર્ટેન પ્લાનિંગ પ્રિમાઇસીસ. પ્લાનિંગ જે છે ને એની એક્ટિવિટી અંડરટેક એટલે કે એક્ટિવિટીઝ લેવામાં આવે છે ક્યાં તો કે અંડર સર્ટેન પ્લાનિંગ પ્રિમાઇસીસ, અંડર સર્ટેન પ્રિમાઇસીસ, અમુક પ્રિમાઇસીસની અંદર. નેક્સ્ટ તમને કહે છે કે ધ ટર્મ પ્રિમાઇસ ઇઝ યુઝડ ટુ રિફર ટુ ધેટ element which goes before and underlies the actual development of role prescriptions. તમને એમ થશે કે મેડમ કાંઈ સમજમાં નહીં, તમને આવ્યું નહીં, તમે વાંચી તો ગયા પણ પ્રિમાઇસ કોને કહેવાય? હવે તમને એક વસ્તુ કહું કે કોઈ લેઆઉટ છે ને, કોઈ એક જગ્યા કે જે વસ્તુએ થતી એક્ટિવિટીઝ તમને અફેક્ટ કરે છે, જે એક જગ્યાએ થતી એક્ટિવિટીઝ તમને અફેક્ટ કરે છે, દેટ ઇઝ નોન એઝ પ્રિમાઇસીસ. પ્રિમાઇસીસનો તો પહેલો સીધો સાદો મતલબ એવો થાય છે કે જગ્યા. પ્રિમાઇસીસનો સીધો સાદો એક મતલબ થાય જગ્યા. બટ અહીંયા તમને પ્રિમાઇસીસ એટલે સિમ્પલી એ વસ્તુ કીધી છે કે બહાર, બિઝનેસની બહાર થતી કોઈ પણ જગ્યાએ કે બિઝનેસની અંદર થતી કોઈ પણ જગ્યાએ જેટલી પણ એક્ટિવિટીઝ છે એ બિઝનેસને કેવી રીતે અફેક્ટ કરે છે ને દેટ ઇઝ નોન એઝ ધી પ્રિમાઇસીસ. અને એને જ પ્લાનિંગ પ્રિમાઇસીસ કહેવાય કે જ્યાં આ રોલ ડેવલપમેન્ટ છે, કાંઈ પણ રોલ પ્રિસ્ક્રિપ્શન્સ તમને આપેલા છે ડેવલપમેન્ટ માટેના, એ એકચ્યુઅલમાં કોઈ જગ્યાએ થતા હોય. કારણ કે આ બિઝનેસ એન્વાયરમેન્ટ કે ફેક્ટર માર્કેટ કે પ્રોડક્ટ માર્કેટ, આ ત્રણે વસ્તુની અંદર જેટલા પણ ઇમ્પ્રોવાઇઝેશન થાય છે એ તમને મોર ઓર લેસ અફેક્ટ કરતા હોય, તમારા બિઝનેસને મોર ઓર લેસ અફેક્ટ કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ એક્સટર્નલ પ્રિમાઇસીસ એઝ વેલ એઝ ઇન્ટરનલ પ્રિમાઇસીસ. એટલા માટે જ એને એક્સટર્નલ અને ઇન્ટરનલ પ્રિમાઇસીસ કહેવામાં આવે છે. કારણ કે એ વન ઓર ધી અધર વે તમને અફેક્ટ કરે છે, તમારા બિઝનેસને અફેક્ટ કરે છે. તો પ્લાનિંગ પ્રિમાઇસીસ કોને કહેવું? તો કે એ જે પણ જગ્યાએ એક્ટિવિટીઝ થાય છે ને એ એક્ટિવિટીઝ તમારા બિઝનેસને અફેક્ટ કરે છે અને એના માટે તમે પ્લાનિંગ કરો છો. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી પ્લાનિંગ પ્રિમાઇસીસ. બરાબર છે? એનો કોઈ બીજું કંઈ રોકેટ સાયન્સ છે નહીં, એ જગ્યાએ થતી એક્ટિવિટી તમને અફેક્ટ કરે છે એટલા માટે તમે પ્લાનિંગ બનાવો છો. દેટ ઇઝ નોન એઝ ધી પ્લાનિંગ પ્રિમાઇસીસ. ફાઇન, દેટ્સ ઇટ. જોઈ લઈએ તમને એક્સટર્નલ પ્રિમાઇસીસની અંદર 3 વસ્તુની અંદર સ્પેસિફિકેશન આપેલું છે જેને આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફાઇન, યુ હેવ ટુ પ્રોવાઇડ ડિટેલ રિગાર્ડિંગ ઈચ ઓફ ધી એલિમેન્ટ.
ઇફ યુ હેવ બીન આસ્કિંગ ઇન એક્ઝામ, બરાબર, તમને પૂછવામાં આવે છે એક્ઝામિનેશનની અંદર, તમારે આ દરેક વસ્તુને ઇન ડિટેલ લખવાની રહેશે. ફાઇન, ધેટ્સ ઇટ. 3 વસ્તુની અંદર એક્સટર્નલ પ્રિમાઇસીસને ડિવાઈડ કરેલું છે: જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ, ફેક્ટર માર્કેટ અને પ્રોડક્ટ માર્કેટ. બરાબર, 3 વસ્તુની અંદર ડિવાઈડ કરેલું છે: જનરલ, ફેક્ટર માર્કેટ અને પ્રોડક્ટ માર્કેટ. જોઈ લઈએ કેવી રીતે એ લોકો કહેવા માંગે છે આપણને. પહેલાં જ તમને કીધું છે જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ. નાઉ યુ કેન કનેક્ટ ધીસ વિથ ધી એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ. આપણે જે પ્રોસેસ ઓફ પ્લાનિંગની અંદર એનાલિસિસ ઓફ એન્વાયરમેન્ટ ભણ્યા હતા ને, એ એનાલિસિસ આ બિઝનેસ એન્વાયરમેન્ટનું એનાલિસિસ હોય છે દરેક વખતે, કે જે આપણા બિઝનેસને અફેક્ટ કરતું હોય. પહેલું તમને કીધું છે પોલિટિકલ એટમોસ્ફિયર. ગમે તે બિઝનેસને છે ને પોલિટિકલ એટમોસ્ફિયર અફેક્ટ કરતું જ હોય. તમે એને કન્સિડરેશનમાં લ્યો છો કે નથી લેતા? ભાજપ સરકાર આવે ને એની પોલિસી કંઈક અલગ હોય, કોંગ્રેસવાળો આવે એની પોલિસી કંઈ અલગ હોય, આપવાળા કોઈ આવે છે તો એની પોલિસી કંઈ અલગ હોય, આમ આદમી પાર્ટીવાળા, બરાબર. આમાં કોઈ પણ લોકો આવે છે ને, જે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, એની પોતાની પોલિસી ફ્રેમઅપ કરવાની છે ને સ્ટાઇલ આખી અલગ હોય, અને એ સ્ટાઇલ અકોર્ડિંગ ટુ એ લોકો પોલિસીસ ફ્રેમઅપ કરતા હોય. હવે તમારા બિઝનેસ માટે એ વસ્તુ ફેવરેબલ છે પણ ક્યારેક ફેવરેબલ નથી પણ. સો ડેફિનેટલી આ એક્સટર્નલ ફેક્ટર તમારા પ્લાનિંગને અફેક્ટ કરશે, તમારા મેનેજમેન્ટને અફેક્ટ કરશે. તો કે હા, if it is unfavorable then also affect, and if it is favorable then it will also affect. આ વસ્તુ તમારે ધ્યાન રાખી લેવાની છે. પોલિટિકલ એટમોસ્ફિયર કેવું છે, કેવી પોલિસીસ ફ્રેમઅપ કરવામાં આવે છે ફ્રોમ ધી સાઇડ ઓફ ગવર્મેન્ટ, એન્ડ ધેન એટ દેટ ટાઈમ એ એટમોસ્ફિયરની અંદર તમે કેવા બિઝનેસીસ ચલાવી શકો છો. ઘણી વખત છે ને બહુ પોલિટિકલ ઇમ્બેલેન્સ હોય માર્કેટમાં. કેવું તો કે બધી પાર્ટીઝ હોય ને એ ઝઘડ કરતી હોય, અને આની જોડે મેળ નથી આવતો એટલે એના લોકોને પાડવાની ટ્રાય કરે, અને આની જોડે મેળ નથી આવતો એના લોકોને પાડવાની ટ્રાય કરશે. ઇન દેટ કેસ પોલિટિકલ એટમોસ્ફિયર તમારા બિઝનેસને હાઈલી અફેક્ટ કરે. ફાઇન. નેક્સ્ટ આપણે કીધું છે ગવર્મેન્ટ અપ્રોચ ટુવર્ડ્સ બિઝનેસીસ. આ ગવર્મેન્ટનો કેવો અપ્રોચ છે ને બિઝનેસીસની સાઈડમાં, એ વસ્તુ ખાસ અફેક્ટ કરે છે. બરાબર. સીધી રીતે કહું તો, તમને બહુ સીધા સાધા લેંગ્વેજમાં કહું તો, તમારો બિઝનેસ સ્મોલ સ્કેલ બિઝનેસ છે અને ગવર્મેન્ટ એના માટે અમુક યોજનાઓ બહાર પાડે છે. then those subsidies will affect your business. તો સબસિડી તમારા બિઝનેસને અફેક્ટ કરશે. ફાઇન. then comes to particular big business houses. તમારો બિઝનેસ બહુ મોટો છે અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર તમારા બિઝનેસને ઇન્વોલ્વ કરવામાં આવે છે ને એના ઉપર ગવર્મેન્ટ ટેક્સીસ નાખે છે અમુક પ્રકારના. નાઉ ધોઝ ટેક્સીસ વિલ અફેક્ટ યુ. તમારા બિઝનેસને અફેક્ટ કરે છે. ઇફ ઇટ ઇઝ અ બિગ બિઝનેસ ઓર બિગ બિઝનેસ જોઈન્ટ, તમારા બિઝનેસને ડેફિનેટલી અફેક્ટ કરશે. તમારે વધારે ટેક્સીસ પે કરવાના, અને તમે અલ્ટિમેટલી એ ટેક્સીસ પછી કસ્ટમર્સ ઉપર નાખવાની ટ્રાય કરશો. બરાબર છે ને? સીધી વસ્તુ છે. ત્યાં તમે ભાવ વધારી દેજો, ત્યાં પછી પ્રોફિટ માર્જિન વધારી દો. તમારે એટલા ટેક્સ પે કરવાના, કારણ કે તમારો ખર્ચ વધે છે તો ઓટોમેટિકલી તમારી કોસ્ટ વધી જશે. કોસ્ટ વધશે તો તમે એના પ્રોફિટ લગાડશો તો ઓટોમેટિકલી વસ્તુની પ્રાઇસ વધી જશે. સો ગવર્મેન્ટનો અપ્રોચ કેવો છે ને બિઝનેસની માટે, એ વસ્તુ તમને અફેક્ટ કરે. પણ એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે તમે તમારો બિઝનેસ કઈ કેટેગરીમાં આવે છે. મીડિયમ સાઇઝ, સ્મોલ સાઇઝ, લાર્જ સ્કેલ બિઝનેસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર કંઈ પણ ચેન્જીસ કરવામાં આવે છે, તમારો બિઝનેસ એ એરિયાની અંદર વર્કઆઉટ કરતો હતો તો એવી વસ્તુ તમને અફેક્ટ કરે. ફાઇન. સો એ બિઝનેસ એન્વાયરમેન્ટને જોવું જરૂરી છે. then and then you can plan according to it. નેક્સ્ટ તમને આવ્યું છે પોપ્યુલેશન ટ્રેન્ડ. આમાં તો આપણે કંઈ જોવાનું જ નહીં, બરાબર કે પોપ્યુલેશન બહુ હાયર લેવલની અંદર અફેક્ટ કરે છે બિઝનેસીસને. પોપ્યુલેશન ટ્રેન્ડ્સની અંદર તો આપણામાં કંઈ કહેવાનું નથી, કારણ કે આપણે પોપ્યુલસ કન્ટ્રી છે અને ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ્સ જ જોવા મળે છે આપણી કન્ટ્રીની અંદર ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. બરાબર. સો આપણે એ વસ્તુ ઉપર જઈ શકીએ કે ભાઈ આટલી બધી 125 કરોડની વસ્તી જે છે
બરાબર ને? 125 કરોડની વસ્તી જે છે એની અંદર તમારે લોકોને કેવી રીતે ગવર્મેન્ટે પાછું એ વિચારવું પડે કેવી રીતે ડોમેસ્ટિક પીપલ જે છે એની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરવું. હવે ગવર્મેન્ટ એવું કહી દે ને કે ભાઈ બિઝનેસીસ લોકોએ આ રીતનો બિહેવ કરવાનો છે, માર્કેટની અંદર આટલી પ્રોડક્ટ તો જોશે છે, તો પછી તમારે આ રીતે એટલે કે સસ્તી રીતે કે મોંઘી રીતે બનાવવાનું છે ને મૂકવાનું પણ છે. સો પોપ્યુલેશન ટ્રેન્ડ્સ જે છે ને આપણને અફેક્ટ કરે છે, ડેફિનેટલી આપણા બિઝનેસને અફેક્ટ કરે. વી હેવ ટુ પ્લાન અકોર્ડિંગ ટુ ઇટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન. આપણી કન્ટ્રીની અંદર છે ને તમને આ વસ્તુ બહુ જ જોવા મળશે. ડિસ્પેરિટી ઓફ નેશનલ ઇન્કમ, આવકની અસમાનતા. રિચ ગેટ્સ રિચર, પુઅર ગેટ્સ પુઅર. બરાબર ને? પૈસાદાર વધારે પૈસાદાર થતા જશે, ગરીબ વધારે ગરીબ થતા જશે. શું કામ? એક વસ્તુ કે પૈસાદાર વધારે પૈસાદાર થવા પાછળનું કારણ એ છે કે એ લોકો એ વસ્તુ માટે એફર્ટ્સ કરે છે કે જેમાં આપણે ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ લઈ આવી શકીએ છીએ આપણા કન્ટ્રીની અંદર, અને એ અકોર્ડિંગ ટુ ચાલે છે. જ્યારે પુઅર ગેટ્સ પુઅર, હવે આવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આ જેટલું પણ કન્ટ્રીની અંદર ડેવલપમેન્ટ થાય છે એ લોકો એ અકોર્ડિંગ ટુ કોપઅપ નથી કરી શકતા. અને જોવાની વસ્તુ એ છે કે ગવર્મેન્ટ આ બધી વસ્તુ માટે ફોકસ કરે છે, સ્ટીલ વી આર એબલ ટુ ટેકલ વિથ ધી પોવર્ટી ઓર અનએમ્પ્લોયમેન્ટ. આપણે ગરીબીને ક્યારેય નાબૂદ કરી શક્યા જ નહીં આટલા વર્ષોની અંદર. આપણે છેલ્લા કેટલા વર્ષોથી પ્લાનિંગ પીરિયડની અંદર કામ કરીએ છીએ. તમે જાણો છો કે પંચવર્ષીય યોજના દરેક વ્યક્તિ બનાવતા આપણે 1950-51 સાલથી 2017 સુધી આપણે પ્લાનિંગ પીરિયડની અંદર કામકાજ કરતા. સ્ટીલ વી આર નોટ એબલ ટુ ટેકલ ધીસ પ્રોબ્લેમ ઓફ પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. તો એ વસ્તુની અંદર જે છે ને કાંઈ પણ એવી સિચ્યુએશન આવે કે ગરીબ લોકો જે છે વધી ગયા છે માર્કેટમાં, કે ડિસ્પેરિટી બહુ વધી ગઈ છે. તો એ કેસમાં છે ને તમારે વસ્તુઓને સસ્તા ભાવે કદાચ વેચવી પડે, કારણ કે લોકો અફોર્ડ ના કરી શકે તો કોઈ પૈસા જ ન લે. પૈસા ન લે તો તમારી વસ્તુ વેચાય તો કે ના, ક્યારેય એટલે ક્યારેય ન વેચાય. તો એ વસ્તુ ડેફિનેટલી બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એનું એક એલિમેન્ટ છે, તમારા પ્લાનિંગને તો અફેક્ટ કરશે જ. કારણ કે તમારે કોસ્ટ કટિંગ કરવું પડે અહીંયા બંને જગ્યાએ. કોસ્ટ કટિંગ માટે તમારે બહુ બધા એફર્ટ્સ લગાડવા પડે, અને આફ્ટર ધોઝ એફર્ટ્સ જ તમને એ વસ્તુ અચીવ થાય છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પ્રાઇસ લેવલ. તમે આ જેટલી બી પ્રાઇઝીસ જુઓ છો જેમાં લખેલું કે MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇઝીસ, they are always decided from the side of government. બરાબર? ગવર્મેન્ટના અમુક સ્ટાન્ડર્ડ અનુસાર જ એ વસ્તુને કરવામાં આવે. અને શું કામ એને MRP કહે છે? તો કે મેક્સિમમ તમે એટલા જ પૈસા ચાર્જ કરી શકો છો કસ્ટમર્સ પાસેથી. જોવાનું એ છે કે દરેક નેસેસિટી વસ્તુનું આ પ્રાઇસ લેવલ ક્યારે લક્ઝરી કે કમ્ફર્ટનું ન હોય. પ્રાઇસ લેવલ હંમેશા નેસેસિટી વસ્તુનું જ હોય છે, ઓર વી કેન સે દેટ ધી કન્વેન્શનલ નેસેસિટીઝ, એનું જ હંમેશા પ્રાઇસ લેવલ માર્કેટની અંદર હોય છે, અને એના અકોર્ડિંગ ટુ જ આપણે જે છે એ પ્રાઇસીસ પે કરતા હોઈએ. કારણ કે મોસ્ટ ઓફ ધી પીપલ ઇન આર કન્ટ્રી રિસાઇડિંગ is particularly of middle class or lower middle class or upper middle class. આપણે અહીંયા કન્ટ્રીની અંદર સૌથી વધારે મિડલ ક્લાસ લોકો રિસાઇડ કરે છે. તો પ્રાઇસ લેવલ એ અકોર્ડિંગ ટુ નક્કી થાય. જે અકોર્ડિંગ ટુ પ્રાઇસ લેવલ નક્કી થશે ને એ અકોર્ડિંગ તમારે તમારા પ્લાનને ચેન્જ કરવો પડે. પ્લાનિંગ જે કાંઈ પણ વસ્તુ છે એને ચેન્જ કરવી પડે. ફાઇન. then and then only you will be able to cope up with the government's policies. ગવર્મેન્ટે કીધું છે એના અકોર્ડિંગ તો જ તમે ચાલી શકશો. ફાઇન. સો એવી એક વસ્તુ છે કે જે તમારા પ્લાનિંગને અફેક્ટ કરે છે, કે તમારે એ એક્સટર્નલ પ્રિમાઇસીસની અંદર આવે છે. બરાબર? એ એન્ટાયરલી બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે કે કેટલું વધારે કે કેટલું ઓછું જે છે એ અફેક્ટ કરશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફિસ્કલ પોલિસી, જેને તમે રાજકોષીય નીતિ તરીકે ઓળખો છો. આવું તમે ભણી ગયા છો પ્રીવિયસલી પણ, બરાબર? 12th સ્ટાન્ડર્ડની અંદર જેને તમે રાજકોષીય નીતિ તરીકે ઓળખો છો. એટલે ગવર્મેન્ટ જે છે ફિસ્કલ પોલિસીનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે ગવર્મેન્ટના ખર્ચાને, ગવર્મેન્ટની રેવન્યુ એને ગવર્મેન્ટ કેવી રીતે હેન્ડલ કરે છે થ્રુ ધી પોલિસીસ, જેમાં પબ્લિક એક્સપેન્ડિચર અને પબ્લિક રેવન્યુ જે છે એ ઇન્વોલ્વ કરવામાં આવે છે. ફાઇન. સો પબ્લિક એક્સપેન્ડિચર કેવી રીતે કયા મેનરની અંદર ગવર્મેન્ટ કરે છે, કેટલી વેલફેર એક્ટિવિટીઝ કરે છે,
અને ઇન ટર્મ્સ ઓફ પબ્લિક રેવન્યુ, કેટલું રેવન્યુ ગવર્મેન્ટને મળે છે ઇન ટર્મ્સ ઓફ ટેક્સીસ, એ ગવર્મેન્ટ જોવે છે. અને જેવા ગવર્મેન્ટના ટેક્સ લેબ હોય ને એ પ્રમાણે તમારું પ્લાનિંગ ચેન્જ થાય. હા, એક વસ્તુ અલગ છે કે તમે પ્રોડક્ટ બનાવો છો એ કઈ કેટેગરીની અંદર આવે છે, વેધર ઇટ ઇઝ નેસેસિટી, કમ્ફર્ટ, લક્ઝરી, તો પછી એ પ્રમાણે હોય દરેક વસ્તુ. ફાઇન. સો એ આખું ડિપેન્ડ કરે છે કે તમારી પ્રોડક્ટ કઈ કેટેગરીમાં આવે છે, તમારા બિઝનેસ કઈ કેટેગરીમાં આવે છે. બટ હા, ફિસ્કલ પોલિસી ચેન્જ જેવી થશે ને, જેવા ગવર્મેન્ટના એક્સપેન્સ રેવન્યુના પેરામીટર્સ ચેન્જ થશે ને, તમારા બિઝનેસને એ વસ્તુ ડેફિનેટલી અફેક્ટ કરશે. એન્ડ ધેર બાય યુ હેવ ટુ ચેન્જ યોર પ્લાનિંગ. એ ટાઈમ પીરિયડમાં તમારે તમારા બિઝનેસનું પ્લાનિંગ એ ચેન્જ કરવું પડે. મતલબ ગવર્મેન્ટ એની નીતિને ચેન્જ કરે છે, રાજકોષીય નીતિને ચેન્જ કરે છે. ફાઇન. ધેન કમ્સ ટુ મોનેટરી પોલિસી. નાણાકીય નીતિની અંદર તમે જેટલી પણ વસ્તુ જોવો છો માર્કેટમાં, વેધર ઇટ ઇઝ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, આવું તમે જેટલું પણ વસ્તુ જોવો છો એ તમામ દરની અંદર જેટલો પણ ચેન્જ કરે છે ને ગવર્મેન્ટ, એ તમારી કંપનીને કાં તો ફેવરેબલી ઓર એડવર્સલી અફેક્ટ કરતું હોય. કોઈ કેટેગરી જે છે બિઝનેસની, એની અંદર ગવર્મેન્ટે એમ કહી દીધું કે પર્ટિક્યુલર આ ટાઈમ પીરિયડ પછી હવે અમે બેંક રેટ્સ ચેન્જ કરીએ છીએ, બરાબર, અથવા તો ઇન્ટરેસ્ટના રેટ જે છે ચેન્જ કરીએ છીએ. તમારે શું કરવું છે, બરાબર. બિઝનેસીસે જે કરવું હોય એ બિઝનેસીસ ઉપર આધાર રાખે છે કે કયા પ્રમાણમાં ચેન્જ થશે. બીજી એક વસ્તુ કે ગવર્મેન્ટ માર્કેટની અંદર કયા પ્રમાણમાં લિક્વિડિટી એટલે કે નાણાં જે છે એનું સર્ક્યુલેશન ઈચ્છે છે. જો કડક કરે છે એવા પગલાં કે જેમાં લિક્વિડિટી જે છે એ આખી બંધ થઈ જાય, તો તમારા હાથનો ઓટોમેટિકલી પરચેસિંગ પાવર ઓછો થઈ જાય. જેમ જેમ તમારી ખરીદ શક્તિ ઓછી થાય ને એમ તમે ખરીદવાનું ઓછું કરો છો, તો એ બિઝનેસને અફેક્ટ કરશે. યસો, જેમ લિક્વિડિટી વધારે એ જ રીતે તમારું જે કંઈ પણ પરચેસિંગ પાવર, ખરીદ શક્તિ જે છે એ તમારી વધારે હોય, તે પ્રમાણે તમે માર્કેટની અંદરથી નેસેસિટી સિવાયની વસ્તુની ડિમાન્ડ કરવા માંગશો. એન્ડ એટ ધેટ ટાઈમ ઇટ વિલ અફેક્ટ ધી બિઝનેસીસ. એ દરેક વસ્તુ બિઝનેસને અફેક્ટ કરે, કારણ કે ક્યારેક ડિમાન્ડ માર્કેટમાં વધારે છે, ક્યારેક ઓછી છે. ફાઇન. સો એના અકોર્ડિંગ ટુ મોનેટરી પોલિસીમાં જ્યારે ચેન્જ થાય ને એ વસ્તુ પ્લાનિંગને અફેક્ટ કરે છે, બરાબર. એ વસ્તુ પ્લાનિંગને અફેક્ટ કરે છે. લાસ્ટ પાર્ટ તમને આપેલો છે ટેકનોલોજીકલ ઇનોવેશન. ટેકનોલોજીકલ ઇનોવેશન કરો છો બિઝનેસમાં, બરાબર, તો એ વસ્તુ અફેક્ટ કરે છે તમારા પ્લાનિંગને. ફાઇન. કોઈ પણ ગવર્મેન્ટની અંદર ઇનોવેટેડ ટેકનોલોજી આવે ને એટલે તમારા બિઝનેસને ડેફિનેટલી અફેક્ટ કરે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ. બાકીનું જે કાંઈ પણ છે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.